હરિઓમ. આપણા સૌના વાલા રાજુભાઈને હું વિનંતી કરું કે આજથી શરૂ થતા ચિંતન સત્રનો શુભારંભ કરવા માટે તેઓ પૂજ્ય સ્વામીજીને વિનંતી કરે. શ્રી રાજુભાઈ. હરિઓમ. પૂજ્ય સ્વામીજી અને આપ સૌ મહેમાનો, દર વર્ષે ફેબ્રુઆરીમાં આજે 4 વર્ષથી આ 5મું વર્ષ છે. આપણે દર વર્ષે સ્વામીજીનું વાણીનો જે લાહવો લેતા હતા એ ફેબ્રુઆરીને બદલે આ વર્ષ માટે જ માર્ચમાં કર્યું છે. આવતા વર્ષથી ફેબ્રુઆરી 18મીની આજુબાજુ કરીશું. પણ આપ સૌને સ્વાગત. વાલા સ્વામીજીને પણ ઘણા વંદન. સ્વામીજીને આજે બહુ 3-4 મહિના પછી જોયા. એમ દર મહિને જુવાન થતા જાય છે, એટલે તબિયત સારી છે. એટલે હરિનું નામ, હરિની કૃપા અને હરિનું ભજન જો મનમાં દિલમાં હોય તો એના રિઝલ્ટ આવા આવી શકે એવું મને લાગે છે. પણ તમને લોકોને ખબર હશે કે 3 મહિના પહેલાં મારા વાલા માતુશ્રી ગુજરી ગયા, પરમ તીર્થે પહોંચ્યા. એટલે સંસારમાં હવે તમે લોકો બધા જ છો, સ્વામીજી છે, ભગવાન છે, એટલે ઘણો આનંદ છે. માતુશ્રી નથી, બાપુજી તો 5 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. પણ એ લોકોના જે સંસ્કાર હતા, સ્વામીજીના જે આશીર્વાદ છે, એના લીધે આપણે દર વર્ષે મળવાનો જે લાહવો મળે છે એની માટે ભગવાનને પ્રાર્થના. અને સ્વામીજી હરિઓમ. ઉભા રહો. રાજુ, 1 મિનિટ ઉભા. આપ સૌને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન અહીં પધાર્યા માટે. અને આપ સૌને મળીને બહુ આનંદ થયો. રાજુભાઈ અમને કહ્યું કે સ્વામીજી દિવસે દિવસે શું થતા જાય છે? જુવાન થતા જાય. અને જો દિવસે દિવસે જુવાન થતો પણ સાચી વસ્તુ કહી દઉં તો એ સ્વામીજીનું હજુ ઠેકાણું પડ્યું નથી. આપણે એમને કહ્યું તેમ માતા પિતાના થોડું વોલ્યુમ સ્લો. ક્યાં છે તમારો ઓપરેટર? રાજુભાઈએ કહ્યું તે પ્રમાણે એમના માતા પિતા આપેલા સંસ્કારોને ખરેખર એમને દીપાવ્યા છે. આ સમાજમાં જ્યાં ઘેર ઘેર દિવાળી નહીં, હોળી પ્રગટેલી જોઈએ અને બાળકો મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવે, એ સમયમાં એવા સુપુત્રો પણ આજે હયાત છે કે જે માતા પિતાની સ્મૃતિમાં આવું આયોજન કરી શકે છે. અને આજે જ નહીં, વર્ષોથી ચાલે છે. હું મારા યજ્ઞનો શુભારંભ કરું તે પૂર્વે આજે આપણે એક પવિત્ર ફરજ બચાવવાની બાકી છે. રાજુભાઈએ ઉલ્લેખ તો કર્યો એ પ્રમાણે રાજુભાઈના પ્રાપ્ત સ્મરણીય માતુશ્રી એટલે શીલાબેન અને ઇન્દુભાઈ મોદીના ધર્મપત્ની શીલાબેન, એમનું 21 ડિસેમ્બરે અવસાન થયું. અને એમની સાથે ગાળેલો સમય હું કદાપી ભૂલી શકું નહીં. મને જીવનમાં પહેલી વાર જો પાટણના પટોળા જોવા કોઈ લઈ ગયું હોય તો શીલાબેન, એમનું પિયર પાટણમાં. અને એ દિવસ હું યાદ કરું છું. અમે સાથે ગરબા કરતા હતા, હીંચ લેતા હતા. અને એ પાટણમાં પહેલી વાર મેં પટોળાના દર્શન કર્યા. એમનું પિયર પાટણ એટલે. અને એવા તો ઘણા પ્રસંગો છે. સમયના અભાવે એ સ્મૃતિની અભિવ્યક્તિ આપની સમક્ષ કરી શકું તેમ નથી. પણ આપણે બધા સાથે 1-2 મિનિટ માટે પોતાના સ્થાન પર ઊભા થઈશું અને એમના જીવાત્માને સદગતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીશું.
ઓ સ્થાન ગ્રહણ કરો. ઓ શન્નો મિત્ર શંવરુણ શન્નો ભવદ્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુક્રમ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ. હવે વર્ષોથી અષ્ટાવક્ર ગીતા ઉપર આપણી ચિંતન મનનની પ્રક્રિયા ચાલતી આવી છે અને એ સંદર્ભમાં અષ્ટાવક્ર ગીતાના પ્રથમ પ્રકરણના 11 શ્લોક ઉપર આપણે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છીએ અને 11 શ્લોકનું ભાથું છે આપણી પાસે. સમય વીતી ગયો છે છતાં જે સારા સાધકો હોય એ લોકો વિચારી રાખ્યું હોય અને આપ સૌ સજ્જનો છો, બહુ શ્રુત શ્રોતા છો અને માટે હું આપના ઉપર છોડી દઉં છું કે પ્રકરણ 1 અને 11 શ્લોક સુધી પૂર્વે વાત કરી ચૂક્યા હતા. આપને સુવિદિત હશે, મને તો છે જ. ગયા વર્ષે મારા પર ઈશ્વરની એટલી કૃપા નથી અને હું એપોલો હોસ્પિટલમાંથી અહીં પ્રવચન કરવા આવતો હતો અને છેલ્લા દિવસે જ બધાને ખબર પડી હતી. એટલે ગયા વર્ષે 11 મંત્રો ઉપર ચર્ચા થઈ ચૂકી છે અને માટે આજે આપણે અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 12 થી શુભારંભ કરવાનો રહેશે. તો હવે આપણે મંત્ર છે એનું સ્મરણ કરીશું, એ ઉપર વિચારણા, ત્યારબાદ એનું ભાષાંતર અને ત્યારબાદ તત્વની ચર્ચા માટે પ્રસ્થાન કરવામાં આવશે. મંત્ર 12. આત્મા સાક્ષી વિભૂર્પૂર્ણ એકો મુક્તશ્ચિદક્રિયઃ આત્મા સાક્ષી વિભૂર્પૂર્ણ એકો મુક્તશ્ચિદક્રિયઃ અસંગો નિસ્પૃહ શાંત असंगो निस्पृह शांत भ्रमात् संसार वानिव भ्रमात् संसार वानिव. आत्मा साक्षी विभुः पूर्णः एको मुक्तश्चिदक्रियः असंगो निस्पृहः शांत भ्रमात्
સંસારવાનિવ. અષ્ટાવક્રજી જનકને સંદેશ આદેશ ઉપદેશ આપતા જણાવે છે કે આત્મા છે એ તો સાક્ષી છે. કયો આત્મા તમને ખબર છે, પણ એ આત્મા સાક્ષી છે. અર્થાત આત્મા પોતે કંઈ કરતો નથી, કરાવતો પણ નથી. જસ્ટ લાઈક એન અમ્પાયર ઇન ધ ગેમ ઓફ ક્રિકેટ. અમ્પાયર બોલિંગ કરે નહીં, બેટિંગ કરે નહીં, દડો પકડવા દોડતો હોય ફિલ્ડિંગ કરે નહીં, કંઈ કરે નહીં, અને છતાંય ગેરહાજર હોય તો રમત રમાય નહીં. એમ આત્મા છે જે ભીતર સતચિત અને આનંદ સ્વરૂપ, એ કશું પોતે કરતો નથી, પણ એ છે માટે ઇન્દ્રિયો એના વિષય પ્રત્યે દોડે છે. મન વિચારણા કરે છે, બુદ્ધિ નિર્ણય લેવાનું કામ કરે છે, પ્રાણ આવજા કરે છે, અવયવો ક્રિયા કરે છે, બધી જ ક્રિયાઓ ચાલે છે, પણ પોતે કંઈ કરતો નથી. એ આત્મા સાક્ષી છે. જેમ અમ્પાયર ક્રિકેટની રમતમાં વિટનેસ છે રમતનો, એ પ્રમાણે અહીં કહે છે આત્મા સાક્ષી. પછી આગળ કહે છે વિભુ. એટલે વિભુ એટલે સર્વવ્યાપક છે, સર્વવ્યાપ્ત છે, ઓલ પરવેઝિંગ રિયાલિટી. આત્મા સાક્ષી છે, સર્વવ્યાપક છે અને પૂર્ણ છે. અર્થાત આત્માની ભીતર કોઈ અપૂર્ણતા નથી. અને આત્મા કેવો છે? અસંગ છે. પેલા માત્ર ભાષાંતર જોઈએ છે. આત્મા કેવો છે? અસંગ છે. કોઈ સંગ નહીં, કોઈ સંગાથ નહીં, કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં. એટલે કેવો છે? અસંગ છે. નિસ્પૃહ, સ્પૃહા રહિત. આત્માની ઈચ્છા નહીં, એને કોઈ કામના નહીં, એને કોઈ વાસના નહીં, એને કોઈ મહેચ્છા નહીં, એનું કોઈ આદર્યું અધૂરું કર્મ નથી, અને કોઈ કર્મ કરવું છે એવી અપેક્ષા રહેતી નથી. એટલે સ્પૃહા રહિત છે. શાંત, આત્મા શાંત છે. જુઓ આ પ્રસંગ, મેં શું કહ્યું કે જેમનું અવસાન થયું છે એ સદગતની, સદગતિ એટલે જીવાત્માની સદગતિ માટે આપણે પ્રાર્થના કરીશ. ધેર ઇઝ ધ કરેક્ટ ઇન્ટરપ્રિટેશન. પણ 300 વર્ષ પેલા અંગ્રેજો આપણા પર રાજ કરી ગયા અને ગુલામ બનાવી ગયા, અને એ લોકોએ જે કહ્યું હતું ને એનું આપણે ટ્રાન્સલેશન ઠોકી બેસાડ્યું. એ લોકો હંમેશા આવા પ્રસંગે કહે લેટ ધૌ સોલ રેસ્ટ ઇન પીસ. એટલે આપણે ભાષાંતર કર્યું એના આત્માને શાંતિ મળે. એટલે આત્મા તો શાંત છે. જુઓ, આત્મા સાક્ષી વિભુ એક મુક્ત અસંગ નિસ્પૃહ શાંત. આત્મા તો શાંત જ છે, કારણ કે આત્મા તો નિરાકાર છે. આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્માને મન નથી, આત્માને બુદ્ધિ નહીં, આત્માને અવયવ નહીં, આત્મા કોઈ કર્મ કરતો નથી, તો એને અશાંતિ કેવી? આત્મા તો શાંત જ છે. પણ આ સમાજે આ સમજવાની આવશ્યકતા નહીં, બલકે અનિવાર્યતા છે. તો અહીંયા કહ્યું આત્મા શાંત. અત્યારે માત્ર ભાષાંતર, પછી તત્વની વિચારણામાં આપણે પ્રવેશ કરીશું. અને એવો આત્મા, કેવો આત્મા? સાક્ષી, સર્વવ્યાપક, પૂર્ણ, સંગમુક્ત, સ્પૃહારહિત, શાંત. ભ્રમાત સંસારવાન ઇવ. એટલે ભ્રમાત સંસારવાન ઇવ. ભ્રમથી, ભ્રમણાને લીધે, અજ્ઞાનથી આત્મા સાક્ષી છે, શાંત છે, અસંગ છે, પૂર્ણ છે, છતાં આપણને કેવો દેખાય છે? અજ્ઞાનથી સંસારી જેવો, સંસારવાન એટલે સંસારી હોય એવો દેખાય છે. સામાન્ય વાતનો બધા કહે છે સ્વામીજી એમ કે તમારે શું લેવા દેવા? સ્વામીજી તમારે નહાવાનું નીચોવાનું હું? અમે તો બધા સંસારી રહ્યા, એટલે અમારે તો સાચું ને ખોટું ને ઊંધું ચતું બધું કરવું જ પડે કે. અને સ્વામીજી અમે તો વેપારી રહ્યા ને, એટલે એક ચોપડો બતાવવાનો હોય ને બીજો કાનગીરી. આહા, સમજી ગયો હું. આ બધા મને આઈને કહે છે અમે તો સંસારી છીએ. ભલા હું તમને એ પૂછું છું, સંસાર છે ખરો? અને જો તમને સમજાઈ જાય કે સંસાર નથી અને હોય તો કેવો? સ્વપ્ન સમાન.
શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રા. એ મોહ નિદ્રા છોડી દે. આ સંસાર તો સપના જેવો, એટલે સાચો નહીં. અને એટલે પેલા નરસિંહને કહેવું પડ્યું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. પણ જાગે તો જ ને. બધાને અવિદ્યાની ઊંઘમાં ઘોર્યા કરું. અલા તમે લોકો ગઈકાલ રાતે સુઈ ગયા હતા કે નહીં? હા કે ના? અલા સુઈ ગયા હતા કે નહીં? હવે ઉઠીને આવ્યા છો ને? ઉઠીને આવ્યા છો કે નહીં? અને આજ બપોર બી સુઈ ગયા છો ને? ઉઠ્યા કે નહીં? જો યાદ રાખજો, ઉઠતા તો તમને આવડે છે, જાગતા તમારે શીખવાનું. આ ડિફરન્સ. ઉઠતા તો નાનું છોકરું જાણે છે, ઉઠી તો જવાય. જાગવા માટે આવા પ્રવચનમાં આવવું પડે. કેમ? તમે ઊંઘો છો. ઇન ધ સ્લીપ ઓફ ઇગ્નોરન્સ, અવિદ્યાની નિદ્રામાં આપણે સૂતા છીએ. માટે આપણે જગાડવા માટેના બધા કાર્યક્રમ છે. ટૂંકમાં અહીંયા કે છે ભ્રમણાના લીધે, ભ્રાંતિના લીધે, અજ્ઞાનના લીધે આપણે આપણને સંસારી માનીએ છીએ. એટલે સંસાર જ ના હોય તો સપના જેવો હોય તો તમે સાચા સંસારી કેવી રીતે બની ગયા? પણ લોકો ભ્રાંતિમાં એવું માને છે. અને રાજા જનકને અષ્ટાવક્રે જે આવો ઉપદેશ આપે છે, ભ્રમાત સંસારવાન ઇવ, અર્થાત ભ્રમાત સંસારવાન ઇવ, એટલે અજ્ઞાનથી, ભ્રાંતિથી, ભ્રમણાથી, અવિદ્યાને લીધે આપણે આપણને સંસારી હોઈએ એવું માનીએ છીએ. એ આપણી ભ્રાંતિ, ભ્રમણા સિવાય બીજું કંઈ નથી. આત્મા કેવો છે? એક મુક્ત, એક જ છે. પણ સ્વામીજી હમણાં તો બધા એવું કહેતા હતા કે આટલા બધા માણસો હોય અને બધામાં આત્મા હોય, તો બધામાં જો આત્મા હોય તો જેટલા માણસો એટલા આત્મા થયા કે નહીં? અલા ભાઈ મને સુધારજો, હું ખોટું બોલું છું. અમે તમે બધા કહો તમારામાં આત્મા છે કે નહીં? અલા આ કે ના છે કે નહીં? તો તમે તો આટલા બધા થયા, તો તમે જેટલા છો એટલા આત્મા થાય કે ના થાય? પણ ના થાય. કેવી રીતે ના થાય? જો મારી પાસે આ ગાર્લેન્ડ, આ એક હાર છે, અહીં બધા લગાડેલા બધા પુષ્પો અનેક, પુષ્પોના રંગ અનેક, પુષ્પોની સુગંધ અનેક, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક. સમજ પડી ગઈ? ફૂલ અનેક, સુગંધ અનેક, ફૂલના રંગ અનેક, એના નામ અનેક, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક. અને એ દોરાના આધારે આખી માળા ટકી રહેલી છે. એમ તમે બધા મનુષ્ય પુષ્પો છો અને તમારી ભીતરથી પસાર થતો આત્મારૂપી દોરો તો એકનો એક, જેને શુદ્ધાત્મા એવા નામથી સંબોધવામાં આવે છે. માટીનો ઘડો એ ખાલી હોય, કશું ભરેલું ના હોય, તો અંદર ખાલી જગ્યા છે, એને શું કહેવાય? ઘટાકાશ. ઘટ એટલે ઘડો, અને એની અંદર રહેલું આકાશ. 100 ઘડા હોય એટલે 100 ઘડાકાશ ના કહેવાય. આકાશ જે અંદર છે, આકાશ એટલે ખાલી જગ્યા, અને ખાલી જગ્યા એટલે એમ્પ્ટી સ્પેસ. સ્પેસ ઇઝ વન એન્ડ ધ સેમ. ઘડા 1000 હોય, ઘડા 100 હોય, પણ ઘડાની ભીતર આકાશ તો એકનું એક. એમ હાડકા માંસનો આ તમારો શરીરરૂપી ઘડો, અને બધાની ભીતર રહેલો આત્મા તો એકનો એક. એટલે શું સમજાવે છે કે આત્મા કેવો છે? એક છે અને મુક્ત છે. આત્માને કોઈ બંધન છે જ નહીં. તમે હાર અહીં ખીલી પર લટકાડી દો ને, અને 2 દિવસ પછી આવશો તો ફૂલ ખરીને પડી ગયા છે, પણ દોરો ત્યાંનો ત્યાં. દોરાને કંઈ નહીં થાય. સમજી ગયા? કારણ કે કળીમાંથી પુષ્પ બને ખરું, એટલે પુષ્પ અસ્તિત્વમાં આવે, અને અસ્તિત્વમાં આવે એટલે જન્મેલું પુષ્પ કે ફૂલ છે એ ખરી પડવાનું. કારણ કે ખીલેલું હતું, ખીલેલું હોય એ ખરી પડે. પણ દોરો ત્યાં ને ત્યાં લટકી રહે. એમ આત્માને કંઈ થતું નથી. એટલે આત્મા બંધનથી મુક્ત છે, એક છે, મુક્ત છે. ચિત્ત એટલે ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ એટલે શું? જડ નથી એવું સમજાવવા માટે કહ્યું ચૈતન્ય સ્વરૂપ છે. ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ અવેરનેસ ઓર કોન્શિયસનેસ. ચૈતન્ય છે, જડ નથી. એક છે, મુક્ત છે, ચિત્ત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે, અક્રિય છે, એટલે ક્રિયા શૂન્ય છે. કોઈ પણ જાતની ક્રિયાઓ આત્મામાં હોઈ શકે નહીં. છતાં આપણને સંસારી જેવો ક્રિયા
કરતો દેખાય છે. ત્યાં બધા લોકો ઊભા છે, લોકોને અહીં જગ્યા છે, બેસાડ દો ને ભાઈ આગળ, ખાલી ઊભા ના રહેશો, આવી જાઓ. ચલો 1 કલાક નહીં ઊભા રહી શકો, આવી જાઓ. આવવા દો એ લોકોને, આવવા દો, કશું બગડશે નહીં કોઈનું. ચૂપચાપ બેસી જાઓ. ચલો આવી ભૂલ આવતીકાલે કરતા નહીં. આવતીકાલે વહેલા આવી જજો. જગ્યા તો આપી છે, બેસો, ચૂપચાપ બેસી જાઓ. નહીતર એવું ના માનતા કે આવતીકાલે મોડા જઈશું ને સ્વામીજીને સામે આપણે દર્શન દઈશું એટલે સ્વામીજી બેહાડશે. નહીં બેસાડું. ચલો પેલી બાજુથી ઊભા બેસી જાય. મને ખ્યાલ છે કે જગ્યા હોય આગળ છે, બેસી જાઓ. ચલો બીક ના આવો. ચાલો આપણે આગળ જઈએ. આ ભાષાંતર મેં તમને કહી દીધું. સાક્ષી છે, સર્વવ્યાપક છે, પૂર્ણ છે, સંગમુક્ત, અસંગ છે, નિષ્પૃહ છે, શાંત છે, છતાં સંસારી જેવો દેખાય છે. એક છે, મુક્ત છે, ચૈતન્ય સ્વરૂપ છે, અક્રિય એટલે ક્રિયા શૂન્ય છે, અને છતાં આપણને સંસારી જેમ એ ક્રિયા કરતો અજ્ઞાનના લીધે દેખાય છે. આત્મા જન્મે નહીં, મરે નહીં, અને છતાં આપણે કહીએ છીએ કે જન્મે છે. અને એવી ખોટી ટેવ પડી ગઈ છે. દુઃખી થવા, દુઃખને આપણે દર વર્ષે નિમંત્રણ આપીએ છીએ અને આપણે કહીએ છીએ હેપી બર્થડે ટુ યુ. એ કોની બર્થડે અને કેવી રીતે હેપી સમજવું જોઈએ આપણે. શરીરનો જન્મ થાય છે, પણ શરીર આત્મા નથી. હવે થોડાક નવા આગંતુક લોકો માટે વાત કરી દઉં, વર્ષોની વાત ફરીથી યાદ કરાવી દઉં. આપણે શરીર નથી, સ્પષ્ટ કરી લઈએ. જેને હું જોઉં છું એનાથી હું જુદો છું. જેને જે વસ્તુ મને દેખાય છે એ દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું. આ પુસ્તક છે, મને પણ દેખાય છે, તમને પણ દેખાય છે, એટલે આ દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું. ઉપરની બત્તીઓ દેખાય છે, સામે અહીં ટીવી જેવું છે જેના પર કંઈક લખ્યું છે એ દેખાય છે, પાછળ ઓમ છે તમને દેખાય છે, એટલે પડદો ઓમનો તમને દેખાય છે, દ્રશ્ય જેને તમેના દ્રષ્ટા છો. That screen is seen and my dear sir, you are seer. Seer cannot become seen. This is object of perception and you are a perceiver. Perceiver cannot become object of perception. અર્થાત મારે તમને એક જ વસ્તુ સમજાવી છે, જેને આપણે જોઈએ છે એનાથી આપણે જુદા છીએ, એ દ્રશ્ય છે અને આપણે દ્રષ્ટા છીએ. બસ તમે ત્યાં બેઠા બેઠા તમારા હાથ જુઓ, તમારા પગ જુઓ, તમારું પેટ જુઓ, તમારું શરીર તમને દેખાય છે ને? દેખાય છે. તો શરીર જો દ્રશ્ય હોય તો એનો દ્રષ્ટા છું, અને દ્રષ્ટા કદાપી દ્રશ્ય બની શકે નહીં. તમે કહો કે જો બની શકે તો તમે અહીંથી છૂટીને બહાર નીકળો અને સામે ગધેડું ઊભા ને તમે ગધેડાને જુઓ તો એ દ્રશ્ય કહેવાય. તમે બની જાઓ? ના, નહીં બની શકો. એવું નથી. નહીતર તો પુરુષ સ્ત્રીને જુએ તો સ્ત્રી થઈ જાય અને સ્ત્રી પુરુષને જુએ તો પુરુષ થઈ જાય. અને થાય શું પછી પ્રોબ્લેમ? ઘરડા લોકો હોય ને એ પેલા જુવાનિયાને જુએ જુવાન બનવા માટે, અને જુવાનિયા છે ને ગઈડા ડોહાને જુએ જ નહીં. નહીતર એને એવું થાય હું ડોહો થઈ જઈશ. પણ એક સિદ્ધાંત યાદ રાખવાનો કે જેને આપણે જોઈએ છે એનાથી આપણે જુદા છીએ. ટૂંકમાં મારી એક જ વસ્તુ સમજાવી હતી કે શરીર આપણને દ્રશ્ય છે, આપણે શરીરના દ્રષ્ટા છીએ. એટલે જ આપણે કહીએ છીએ કાળો છું, ધોળો છું, જાડિયો છું, લાંબો છું, કદરૂપો છું, રૂપાળો છું, આઈ એમ અગલી લુકિંગ ઓર આઈ એમ હેન્ડસમ ઓર આઈ એમ બ્યુટીફુલ. આવું બધું જ્યારે કહીએ છીએ ત્યારે એ શરીરને જોઈને આપણે આવું સ્ટેટમેન્ટ કરીએ છીએ. અને શરીર જો દ્રશ્ય હોય તો આપણે એના દ્રષ્ટા છીએ, અને દ્રષ્ટા હંમેશા અદ્રશ્ય હોય, અને જે દેખાય છે દ્રશ્ય હોય. દેખાય શું? જેને આકાર હોય તે. શરીરને આકાર છે એટલે શરીર દેખાય. આત્મા નિરાકાર છે એટલે આત્મા કોઈ દિવસ દ્રશ્ય બની શકે નહીં. આત્મા અદ્રશ્ય છે, અદ્રશ્ય હોય, દ્રષ્ટા હોય. ટૂંકમાં આટલા બેકગ્રાઉન્ડ પછી આપણે ધીરે ધીરે આગળ જઈએ. અહીં એવું કહ્યું એ જે અદ્રશ્ય આત્મા છે એ છે કેવો ને છે ક્યાં? તો કે છે આત્મા તો ભાઈ સાક્ષી છે. હવે હું તમને કહી દઉં, પ્રકરણ 1માં 1 થી 11 શ્લોક સુધીમાં જે કહેવામાં આવ્યું છે એનો ટૂંક સાર આ 12મા મંત્રમાં આવે છે. એટલે ગયા વર્ષે કોઈ ના પહેલી વાર આજે આવતો ચિંતા કરશો નહીં.
1થી 11માં શ્લોકમાં જે કંઈ કહ્યું છે એનું રહસ્ય, નિષ્કર્ષ, એનો સાર, એનો એસન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ભાષામાં પ્રેસિઝન કહેવાય એવું બધું જ અહીં સમજાવવામાં આવે છે. ટૂંકમાં હવે સમજવા પ્રયત્ન કરીએ આપણે કે આત્મા સાક્ષી છે. સાક્ષી એટલે અસ્પર્શ છે. જે સાક્ષી હોય એ કોઈને અડે નહીં. અમ્પાયર બોલરને અડતો નથી, અમ્પાયર બેટ્સમેનને અડતો નથી, અને અડે નહીં એટલે જે ટીમ જીતે છે એનો જીતનો નશો અમ્પાયરને અડે નહીં. હારી જાય એ હારેલી ટીમનું દુઃખ છે એ પણ અમ્પાયરને અડે નહીં. અમ્પાયર જીતે પણ નહીં, અમ્પાયર હારે પણ નહીં. કેમ? અમ્પાયર રમત રમતો નથી માટે. એમ આત્મા કોઈ જાતની રમત રમતો નથી. તમારી આંખ રૂપને સ્પર્શ કરે અને રૂપને સ્પર્શ કરીને જો કોઈ બહુ બ્યુટીફુલ દેખાય, વાહ વાહ, અને સંગીત સરસ સાંભળ્યું હોય તો આપણે કે દુબારા, વન્સ મોર, શબ્દ પસંદ, સંગીત પસંદ પડી ગયું. પણ જોજો, આત્મા તો બધાનો સાક્ષી છે. કોઈ પણ વસ્તુ જોઈને આત્મા એવું ના કહે દુબારા, વન્સ મોર, એવું ના કહે. કેમ? આત્મા સાક્ષી છે. એને સુખ પણ નહીં, એને દુઃખ પણ નહીં. સુખ દુઃખ મનને થાય, પણ મનનો પણ આત્મા સાક્ષી છે. એટલે સુખ દુઃખ અનુભવનારું જે મન છે એનાથી આત્મા અસંગ છે ને સાક્ષી છે, એટલે અસ્પર્શ છે એવું કહ્યું. આત્મા કેવો છે? નિસંગ છે, નિર્લેપ છે. મહાભારતની વાતમાં રાજા ધૃતરાષ્ટ્ર આંખે અંધ છે છતાં કહે છે કે ત્યાં યુદ્ધમાં થયું શું? એટલે તું તો આંધળો છે. એટલે હું આંધળો છું પણ મારું મન આંધળું નથી ને. મારે તો જાણવું છે પેલા જીત્યા મારા છોકરાઓ, મારા જીત્યા મારા છોકરાઓ હારી ગયા, બધું મારે જાણવું છે, અપેક્ષા છે. એટલે મન છે ને એ મનની મુરાદ એને પૂરી કરવી છે. એટલે ધૃતરાષ્ટ્ર રાજા તો અંધ હતો પણ એનું મન આંધળું નહોતું. એટલે એ ધૃતરાષ્ટ્ર કંઈક જોવા ઈચ્છતો હતો પણ એની ભીતર જે આત્મા છે ને એને તો કોઈ હારે તોય શું ને એને કોઈ જીતે તોય શું. ધૃતરાષ્ટ્ર આંખે અંધ છે, આત્મા આંધળો નથી. કારણ કે આત્માને શરીર સાથે લેવા દેવા નથી, આત્માને આંખ સાથે કોઈ સંબંધ નહીં. એટલે શબ્દ પ્રજ નિર્લેપ છે એવું સમજવાનું. અને નિર્લેપ એ જ હોય કે જે સાક્ષી હોય, નિસંગ હોય. આત્મા સર્વથી અછૂતો છે અને ન્યારો છે. સર્વથી અછૂતો હોય, ન્યારો હોય, એ સાક્ષી હોય, એને અમ્પાયર કહેવાય. અને સાક્ષી અને અમ્પાયર એટલે શું? જેને કોઈ સાથે લેવા દેવા હોય નહીં. એનું કામ તો માત્ર જજમેન્ટ આપવાનું, જેમ અમ્પાયર આપે છે તેમ. પણ અમ્પાયર જીતના નશામાં ના હોય, હારના પરાજયના દુઃખમાં પણ હોતો નથી. એમ આત્માને કંઈ લાગે વળગે નહીં. અર્થાત આપણે 3 શરીર છે. સ્થૂળ શરીર એટલે આ તમારી સામે જે મારી સામે બેઠું છે ને તમારી સામે તમે જે મને જુઓ છે, આ સ્થૂળ મારું શરીર છે. સ્થૂળ શરીર એટલે જે જન્મે છે, જે મરે છે. સ્થૂળ શરીર જેમાં વૃદ્ધિ અને વિકાસ છે. સ્થૂળ શરીર જેની હાઇટ પણ દિવસે દિવસે વધી જાય, વજન પણ વધે, અનેક જાતના વિકારો થાય, ફેરફાર થાય. ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ચેન્જ. દેટ ઇઝ ફિઝિકલ ગ્રોસ બોડી, એટલે જેને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. પણ આત્મા આ સ્થૂળ શરીરને અડે નહીં અને નડે નહીં. આપણે એક બીજું શરીર છે, એનું નામ છે સૂક્ષ્મ શરીર. ફિઝિકલ ગ્રોસ બોડી સ્થૂળ શરીર, પછી સટલ બોડી એટલે સૂક્ષ્મ શરીર. અને સૂક્ષ્મ શરીર એટલે કયું શરીર? સ્થૂળ શરીર મળદું થઈને પડ્યું રહે છે, ડાઘો ઉપાડીને લઈ જાય છે. પણ સૂક્ષ્મ શરીર છે એ ઉત્ક્રમણ કરે છે, જેને આપણે સાદી અપભ્રંશ થયેલી ભાષામાં ઉઠમણું કહીએ. એ સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરને છોડી અને પુનર્જન્મ માટે નવી માતાના ગર્ભમાં પ્રવેશ કરે. એ સૂક્ષ્મ શરીર. વી હેવ અધર બોડી વિચ ઇઝ નોન એઝ કોઝલ બોડી, અથવા જેને કારણ શરીર કહેવામાં આવે છે. એક છે સ્થૂળ શરીર, તમે બેઠા છો, હું જોઈ શકું છું તમારું સ્થૂળ શરીર, તમે મારું સ્થૂળ શરીર જોઈ શકો છો. એક બીજું છે સૂક્ષ્મ શરીર, જે અંત સમયે ઉત્ક્રમણ કરી નવા જન્મ માટે પ્રક્રિયા કરે, પ્રસ્થાન કરે તે. અને એક છે કારણ શરીર. એનું નામ કારણ શરીર કારણ કે પેલા 2 શરીરોનું કારણ છે માટે. એટલે આ સ્થૂળ શરીર છે એને હું પોતે હું જન્મેલો છું, હું જાડો છું, હું કાળો છું એવું માનું છું અજ્ઞાનના લીધે. હું આત્મા છું એવું અજ્ઞાન છે
એટલે મેં માન્યું કે હું સ્થૂળ શરીર છું. એવી રીતે હું આત્મા છું એનું અજ્ઞાન છે એટલે મેં મને સૂક્ષ્મ શરીર માન્યું. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બંનેનો જન્મ અજ્ઞાનના લીધે છે. અજ્ઞાનનો પર્યાય કારણ શરીર કહેવામાં આવે છે. ટૂંકમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ ત્રણમાંથી એકે શરીર હું નથી, પણ હું ત્રણેયનો સાક્ષી છું. એટલે આત્માનું બીજું નામ છે. સમજો, આ ત્રણ શરીરમાંથી એક પણ શરીર નહીં, પણ ત્રણેય શરીરની પાછી ત્રણ અવસ્થાઓ છે. સ્થૂળ શરીર આ જાગ્રત અવસ્થામાં બેસીને હું બોલ્યા કરું છું, તમે સાંભળ્યા કરો છો. આ જાગ્રત અવસ્થા સ્થૂળ શરીર સાથે સંકળાયેલી. સૂક્ષ્મ શરીર સાથે કઈ અવસ્થા સંકળાયેલી? સ્વપ્નું છે એની સાથે સંકળાયેલું છે. અને કારણ શરીર એની સાથે સુષુપ્તિ સંકળાયેલી છે. એટલે વેકિંગ સ્ટેટ, ડ્રીમ સ્ટેટ એન્ડ ડીપ સ્લીપ સ્ટેટ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થાઓ આવજા કરે છે. અત્યારે તમે જાગ્રત અવસ્થામાં છો, કાં તો ઘેર જશો અને સૂઈ જશો, કાં તો સ્વપ્નમાં હો, કાં તો સુષુપ્તિમાં હોય. એટલે સુષુપ્તિ હોય તો સ્વપ્ન ગેરહાજર હોય અને જાગ્રત અવસ્થા ગેરહાજર હોય. અત્યારે જાગ્રત અવસ્થામાં છો તો સ્વપ્નું ગેરહાજર અને સુષુપ્તિ ગેરહાજર છે. અને સ્વપ્નમાં હોય તો સુષુપ્તિ ગેરહાજર હોય અને જાગ્રત અવસ્થા ગેરહાજર હોય. મારે તમને એટલું જ સમજાવવું છે, ત્રણેય અવસ્થાઓ આવજા કરે છે, પણ આત્મા આવતો પણ નથી, જતો પણ નથી. ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. ઇટ ઇઝ વિટનેસ ઓફ ઓલ થ્રી સ્ટેટ્સ: વેકિંગ સ્ટેટ, ડીપ સ્લીપ સ્ટેટ એન્ડ ડ્રીમ સ્ટેટ. એટલે એને અવસ્થા ત્રય સાક્ષી એવું નામ આપવામાં આવેલું છે. ટૂંકમાં જાગ્રત અવસ્થામાં આત્મા છે, સ્વપ્નમાં પણ હોય છે. નહીંતર સ્વપ્નું દેખાય નહીં, સ્વપ્નું સમજાય નહીં, સ્વપ્નનો ભય અનુભવાય નહીં, સ્વપ્નની ખુશી છે એનો અનુભવ થાય નહીં. એટલે સ્વપ્નમાં પણ આત્મા છે ને એના લીધે જ મન કાર્ય કરે, મન કાર્ય કરે છે. એટલે મન આ સ્વપ્ન સૃષ્ટિનું સર્જક છે. ઓહો! અને સુષુપ્તિમાં પણ આપણે જ્યારે એમ કહીએ છીએ સુષુપ્તિમાં તમને સ્વપ્ન આવ્યું, ના. જાગ્રત અવસ્થા હતી, ના. સુષુપ્તિમાં તમને ખબર છે કે યુ આર ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર, નો. સુષુપ્તિમાં તમને ખબર છે કે યુ આર હસબન્ડ ઓફ સમબડી, નો. સુષુપ્તિમાં તમને ખબર છે કે તમે 2 છોકરાના બાપ છો, નો. સુષુપ્તિમાં તમને ખબર છે કે તમારું બેંક બેલેન્સ આટલું છે, નો. તો સુષુપ્તિમાં શું ખબર છે? આઈ ડોન્ટ નો એનીથિંગ, અહમ કિમપી ન જાનામી. એટલે શું તમને કંઈ ખબર નથી? એટલે તમે મૂળ અજ્ઞાની છો? નાઈ, આઈ નો that I don't know. That is knowledge. It is not total ignorance. સુષુપ્તિમાં જ્યારે હું એમ કહું કે મને કંઈ ખબર નથી, અહમ કિમપી ન જાનામી, I don't know anything, but I know that I don't know. તો આ જાણનાર હોય ને એ હંમેશા જડ ના હોય. જડ વસ્તુ જાણી શકે નહીં. પ્લીઝ લેન્ડ મી યોર યર્સ, માય ડિયર સર. અમારો ડાબો હાથ છે, એના પર ચોપડી મૂકું છું. આ ચોપડી કયા હાથ ઉપર છે? મારા જમણા હાથ ઉપર કે ડાબા હાથ ઉપર? ડાબા હાથ ઉપર. હવે જુઓ, આ ચોપડી હું લઈને આમ મૂકું છું. હવે ચોપડી કયા હાથમાં છે? તમને ખબર પડી કે નહીં? હા કે ના? મારા જમણા હાથને ખબર છે કે એના પર ચોપડી છે? સારું. આ ચોપડીને ખબર છે કે મારા જમણા હાથ ઉપર છે? ના, કારણ કે બંને જડ છે. જડ હોય એ જાણી શકે નહીં. અને સુષુપ્તિમાં આત્મા છે એટલે કહે છે આઈ ડોન્ટ નો એનીથિંગ, અહમ કિમપી ન જાનામી. એટલે હું કંઈ જાણતો નથી એવું કહેનાર પણ છે. એટલે એ જ્ઞાન સ્વરૂપ છે. દેર ઇઝ અવેરનેસ ઓર ઇન ધ ફોર્મ ઓફ કોન્શિયસનેસ. એ ચૈતન્ય જેને કહેવામાં આવે છે તે. એટલે ટૂંકમાં મારે સમજાવવું છે કે આત્મા છે એ સાક્ષી છે ત્રણેય ત્રણ અવસ્થાનો, ત્રણેય ત્રણ શરીરોનો. એટલું જ નહીં, પણ આ આત્મા છે 5 કર્મેન્દ્રિયોનો સાક્ષી, 5 જ્ઞાનેન્દ્રિયોનો સાક્ષી. જ્યારે તમે એમ કહો છો સ્વામીજી જરા જોરથી બોલો, સંભળાતું નથી, એટલે તમારા કાનની ડિફેક્ટ છે એને તમે જાણો છો. તમારી બહેરાશના તમે જ્ઞાતા છો. સ્વામીજી આઈ એમ ડેવલપિંગ કેટરેક્ટ, મને મોતિયો આવે છે, ઝાંખું ઝાંખું દેખાય છે. એટલે તમારી આંખને તમે જાણો છો, તમારા કાનને તમે જાણો છો. ભાઈ મને શરદી થઈ ગઈ છે, કોઈ સ્વાદ આવતો નથી, એટલે તમારી જીભ સ્વાદ લેતી નથી, એવું પણ તમે જાણો છો.
ઠંડી હવા છે, ગરમ હવા છે, એટલે ટચ સેન્સેશન એટલે તમારી સ્કિન છે એના પર ઠંડી ગરમી શું વર્તાય છે એને પણ તમે જાણો છો. દેટ મીન્સ યુ આર નોવર of all five senses of perception. તમારી પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોના તમે સાક્ષી છો. જ્ઞાનેન્દ્રિયો નહીં, તમારી પાંચે પાંચ કર્મેન્દ્રિયોના પણ તમે સાક્ષી છો. હાથ, પગ, વાણી, શીશ અને ગુદા એ બધી કર્મેન્દ્રિયો. પાંચ કર્મેન્દ્રિયોના તમે સાક્ષી, પાંચ જ્ઞાનેન્દ્રિયો તમારી છે એના તમે સાક્ષી છો. એટલું જ નહીં, ત્રણ શરીરના સાક્ષી, શરીરની ત્રણ અવસ્થાઓ સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ એના તમે સાક્ષી. એટલું જ નહીં, એવું કહેવાય છે કે આ શરીર છે એમાં પંચકોશ છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. એ પાંચે પાંચ જે કોષ છે એના પણ તમે સાક્ષી છો. કોણ? તમે એટલે આત્મા છે એ બધાનો સાક્ષી છે. હું બોલી તો બહુ ગયો, પણ મારી ભૂલ થઈ. મારે પૂછવું જોઈએ કે પાછળ સંભળાય છે કે નહીં. છેલ્લે સંભળાય છે ભાઈ? હા કે ના? હાથ ઊંચો કરો. આ બાજુ સંભળાય છે? તમને સંભળાય છે કે નહીં? હા કે ના? બધા જુઠ્ઠા છે. તમને સંભળાય છે એમ નહીં, તમારી શ્રવણેન્દ્રિય, તમારા કાન મારા શબ્દોને સાંભળે છે. સમજ્યા? એટલે તમારી શ્રવણેન્દ્રિયના તમે સાક્ષી છો. તમે મને જોઈ શકો છો કે નહીં? હા કે ના? એટલે તમારી આંખ છે જોઈ શકે છે એના તમે સાક્ષી છો. એટલે મારે તમને સમજાવવું છે. તમે એટલે આત્મા, અને આત્મા પાંચ જ્ઞાનેન્દ્રિયોનો સાક્ષી, આત્મા પાંચ કર્મેન્દ્રિયોનો સાક્ષી. એટલું જ નહીં, અન્નમય, પ્રાણમય ઇત્યાદિ કોષ છે એના પણ તમે સાક્ષી. સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિના તમે સાક્ષી. હું તમને પૂછું તમે ઊંઘમાં છો? ના. હું તમને પૂછું તમે સ્વપ્નમાં છો? ના. તમે જાગૃતિમાં છો? હા કે ના? તમારે કહેવું પડશે અમે જાગૃતિમાં છે. એટલે તમારી જાગ્રત અવસ્થાના પણ તમે સાક્ષી છો. હું શું સમજાવું છું? આત્મા સાક્ષી છે એવું સમજાવું છું. અને તમે મને ઉત્તર આપ્યો કે તમને સંભળાય છે. એટલે તમારી શ્રવણેન્દ્રિય સાંભળવાનું કામ કરે છે. એટલે તમે સાંભળવાનું કામ કરો છો તમારી ઇન્દ્રિય દ્વારા. એટલે શ્રવણ ક્રિયાના તમે કરતા છો. તમે ઘેરથી અહીંયા આવ્યા કે નહીં? તો આવ્યા. એટલે તમે ઘેરથી કારમાં આવ્યા, સાયકલ પર આવ્યા, સ્કૂટર પર આવ્યા, ચાલીને આવ્યા, પણ તમે ચાલવાનું અહીંયા આવવાનું કર્મ કર્યું છે. એટલે તમે કરતા છો. કોના? કર્મના. હવે તમે આ અત્યારે અહીં શું શેર બજારમાં આવ્યા છો? ના. તમે સત્સંગમાં આવ્યા છો? હા કે ના? તો સત્સંગમાં આવ્યા છો એ સારું કહેવાય કે ખોટું કહેવાય? સારું કહેવાય. તો તમે સારું કર્મ કર્યું છે અને સત્કર્મ કર્યું તો એનું ફળ મળશે કે નહીં મળે? તો મળશે જ. પણ કોને મળે? સાંભળવાનું કર્મ કર્યું હોય, જે કરતા બન્યો હોય એ પુણ્ય કર્મ કરનારો કહેવાય. પુણ્ય કર્મ કરશો તો એનું ફળ તમને મળશે, મળશે અને મળશે. વાહ વાહ. એટલે તમે શું નક્કી કર્યું? હું કરતાએ છું કર્મનો અને હું ભોગતા પણ છું. પણ ખોટી વાત છે. તમે એટલે કોણ? જો તમે એવું સમજો કે હું આત્મા છું, તો આત્મા કરતા પણ નથી, અને આત્મા જો કરતા ના હોય તો પાપ કર્મનું ફળ પણ ના મળે, પુણ્ય કર્મનું ફળ પણ મળે નહીં. તમારે સમજવું જોઈએ કે કર્મ કરનાર જે કોઈ હોય એનો હું સાક્ષી છું. મારી ઇન્દ્રિયો કર્મ કરે તો સાક્ષી, મારી આંખ રૂપ જોવાનું કામ કરે તો સાક્ષી, મારા કાન શબ્દ સાંભળવાનું કામ કરે તો સાક્ષી, મારી જીભ સ્વાદ લેતી હોય તો સાક્ષી, મારું નાક ગંધ પારખતું સાક્ષી હું. તમે સાક્ષી છો. રખે ભ્રાંતિમાં જીવતા, નહીં તો તમારે કહેવું પડશે હું સંસારી છું અને સંસાર છે નહીં. એટલે અષ્ટાવક્ર મુનિ જનકને સંદેશ, ઉપદેશ, આદેશ આપતા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તું કરતા નથી, તું ભોગતા નથી, તું પ્રાણમય નહીં, તું મનોમય નહીં, તું ત્રણ શરીર નહીં, અને સાથે સાથે યાદ રાખ તું કર્મેન્દ્રિય નથી, તું જ્ઞાનેન્દ્રિય પણ હોઈ શકે નહીં. ચલો, તમે મને એક વસ્તુ કહી કે હું બોલું છું તમને સંભળાય છે તો ખરું, પણ સાચું કહેજો, મસ્કા પાલીશ નહીં. તમે અત્યારે બેઠા છો ને જેટલી મિનિટ ગઈ હોય લગભગ અડધો કલાક, તમારું મન શાંત છે, ચંચળ છે, ઉશ્કેરાટમાં છે, તમારું મન આવેગમાં છે? તમારું મન કેવું છે? શાંત છે કે નથી? હા કે ના તો કહો યાર. કેવું છે? ઉકળાટમાં છે? મફતમાં એસીમાં બેઠા છો, ઉકળાટમાં છે? એટલે ઉકળાટમાં છે મન? કેવું છે મન તમારું? બસ હવે સાંભળો મને.
તમે જો ઉત્તર આપ્યો હોય મારું મન શાંત છે, તો તમે તમારા શાંત મનના સાક્ષી છો. યુ આર વિટનેસ of your quiet mind. You are a witness of tranquility of your mind, my dear sir. ભૂલતા નહીં તમે. તમારું મન શાંત હોય અને તમે કહેતા હો કે મારું મન શાંત છે, તો શાંત મનના સાક્ષી. તમે જ્યારે એમ કહો છો મારું મન ચંચળ છે, તમારી મનની ચંચળતાના તમે સાક્ષી. તમારું મન આવેગમાં હોય તો એના તમે સાક્ષી. તમારું મન દુઃખી હોય તો મનના દુઃખના તમે સાક્ષી છો. તમે દુઃખી નથી, ના કહેતા કોઈને હું દુઃખી છું, પણ તમારું મન દુઃખી છે અને મન તમે નહીં, કારણ કે મનના તમે જ્ઞાતા છો, મનના તમે દ્રષ્ટા છો, અને તમે દ્રષ્ટા હો તો તમે દ્રષ્ટ બની શકો નહીં. અષ્ટાવક્ર જનકને ઉપદેશ આપતા વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તું મન નહીં, તું બુદ્ધિ નહીં, તું કરતા નહીં, તું ભોગતા નહીં, તું ત્રણમાંથી કે શરીર નહીં, તું સ્વપ્ન નહીં, જાગૃત નહીં, સુષુપ્તિ નહીં, તું આમાંનું કંઈ નથી, પણ આ બધી જ વસ્તુઓ છે એનો તું સાક્ષી છે. એટલે અંતે મહત્વની વાત અને ભાર શેના પર મૂકવામાં આવે છે? તું સાક્ષી છે. ટૂંકમાં આત્મા સાક્ષી એવો શબ્દ પ્રયોગ આવ્યો. પછી આવ્યું વિભુ. વિભુ એટલે સર્વવ્યાપક જેને કહેવામાં આવે છે તે. સર્વવ્યાપ્ત, ઓલ પરવેઝિવ. પણ કોઈ પણ વસ્તુ સર્વવ્યાપ્ત છે એટલે શું? હું ધીરે ધીરે સમજાવું છું, સમજવાનો પ્રયત્ન કરજો. જે સૌનું અધિષ્ઠાન હોય, અધિષ્ઠાન અને આખું જગત જેના પર આરોપ રૂપે હોય. હવે પહેલાના પ્રવચનો સાંભળ્યા હશે તો જલ્દી પકડાશે. એક હોય સુપર ઇમ્પોઝિશન અને એક હોય સબસ્ટ્રેટમ. સિનેમાનો પડદો છે સબસ્ટ્રેટમ કહેવાય, અને આપણે જે ચલચિત્ર જોઈએ છે સુપર ઇમ્પોઝિશન કહેવાય, એટલે પ્રોજેક્ટેડ વસ્તુ છે તે. સિનેમાનો પડદો હોય એક જ સ્થળે હોય, ક્યાંય જાય નહીં, આવે નહીં. પણ સિનેમાની અંદર એક રેલવે ટ્રેન 150 કિલોમીટરની સ્પીડે જતી હોય તો ફડફડાટ દોડતી દેખાય, ટ્રેન દેખાય, પડદો દોડે નહીં. સિનેમાની અંદર આગના ચિત્રો દેખાય, ભડભડ બધું બળતું ને ભસ્મીભૂત થતું હોય, પણ પડદો બળે નહીં. સિનેમાની અંદર સુનામીનું ચિત્ર આવતું હોય અને આ દરિયો તોફાન ચડે હોય અને કિનારા અને મકાનો તૂટતા હોય, લોકો તણાતા હોય, પણ પડદો થિયેટરની બહાર દોડીને જતો નથી. દેટ ઇઝ સબસ્ટ્રેટમ, જેને અધિષ્ઠાન કહેવામાં આવે છે તે. એમ આત્મા અધિષ્ઠાન છે અને તમામ જગતની બધી પ્રવૃત્તિની પ્રક્રિયાઓ એના પર આરોપ રૂપે જતી આવતી હોય છે. એટલે આત્મા છે સર્વવ્યાપ્ત છે, અધિષ્ઠાન જેમ. અને જે કંઈ દ્રશ્ય પ્રપંચ છે એમાં એ વ્યાપ્ત છે. દ્રશ્ય પ્રપંચ. પ્રપંચ એટલે શું? જેમાં 5 5 5 5 પંચ દેખાય એને દ્રશ્ય પ્રપંચ કહેવામાં આવે છે. તમે વિચાર કર્યો નથી, બાકી જ્યાં જશો ત્યાં 5 5 દેખાશે. તમારી જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? 5. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. કેટલી જ્ઞાનેન્દ્રિયો? 5. આ જ્ઞાનેન્દ્રિયોને વિષય કેટલા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5. કર્મેન્દ્રિયો કેટલી? 5. ઓહો, જ્ઞાનેન્દ્રિયો 5, કર્મેન્દ્રિયો 5. પ્રાણ કેટલા? પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન, અપાન 5. એટલે 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને વિષયો 5. અને પંચકોશ કેટલા? તો કે પંચકોશ એટલે 5 કોષ. એટલે કયા કયા? અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. અને આ બધું બન્યું છે એમાંથી પંચમહાભૂતમાંથી 5 ગ્રેટ એલિમેન્ટ્સ, અર્થાત જેને આપણે આકાશ, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી બધું કહીએ છીએ તે. અને એવું કહેવાય છે પંચ પરમેશ્વર. હા, એટલે શું છે? પ્રપંચ. મેં કહ્યું દ્રશ્ય પ્રપંચ એટલે જે આંખે દેખાય છે ને, કાં તો નામ દેખાય કાં તો આકાર દેખાય, પણ જે કંઈ દેખાય છે એ બધું દ્રશ્ય છે. ને દ્રશ્ય છે એ પ્રપંચ છે. પ્રપંચ એટલા માટે કહેવાય કે 5 5 5 5 5 માંથી બનેલું. અને 5 ગ્રેટ એલિમેન્ટ્સ એટલે પંચ મહાભૂત, પૃથ્વી, જળ, આકાશ, વાયુ, અગ્નિ, આ બધા 5
એલિમેન્ટ છે, એમાંથી પિંડ અને બ્રહ્માંડ એટલે મેક્રોકોઝમ અને માઇક્રોકોઝમ એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ આ બધું એમાંથી ઉત્પન્ન થયેલું છે. પણ શેમાંથી? 5માંથી ઉત્પન્ન થયું છે. અને ઇલેક્શન તો હમણે જ ગયું અને આપણે જે ઇલેક્શન લડેલું શું કહે? ગામનો સરપંચ. એટલે હા, લડે કોણ? સરપંચ. અને થાય કોણ? સરપંચ. અને જે થાય સરપંચ એ કરે પરપંચ. પ્રપંચ જ કરે. હવે સાંભળજો, આ જે દ્રશ્ય પ્રપંચ જેને કહેવામાં આવે, આ દ્રશ્ય પ્રપંચ જે કંઈ છે ને એમાં આત્મા સર્વવ્યાપ્ત છે. હા 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 હા. એટલે બધામાં છે, ભૂચરમાં, ખેચરમાં, જળચરમાં, નામમાં, આકારમાં, બધામાં આત્મા તો રહેલો જ છે. વાહ ભાઈ વાહ. હું સમજાવું તમને, જળમાં પણ આત્મા છે. સમજો મળદામાં હોય, હા મળદામાં છે. સાંભળજો, એક વિશેષ ચૈતન્ય કહેવાય અને એક સામાન્ય ચૈતન્ય કહેવાય. વિશેષ ચૈતન્ય શરીરની અંદરથી જે જીવાત્મા તરીકે વિશેષ ચૈતન્ય, અને સામાન્ય ચૈતન્ય આત્મા બધામાં છે. Then what is the difference? The difference is in manifestation. એટલે આત્માની અભિવ્યક્તિમાં ડિફરન્સ છે. ભૂચરમાં, ખેચરમાં, જળચરમાં બધામાં છે. શું પ્રાણીઓમાં આત્મા નથી? છે, પણ પ્રાણીઓ હલી શકે, ચલી શકે, પણ બોલી ના શકે બિચારા. હા, તો શું વૃક્ષોમાં આત્મા નથી? વૃક્ષોમાં છે. વૃક્ષોમાં વર્ટિકલ ગ્રોથ છે અને પ્રાણીમાં વર્ટિકલ પણ છે ને હોરિઝોન્ટલ ગ્રોથ પણ છે. ઓહો, અર્થાત ઝાડ છે એ તડકો પડે તો જગા છોડીને બીજે જઈ શકે નહીં. ગાય ભેંસ તડકામાં હોય તો ચાલીને છાંયડામાં જતા રહે. એટલે વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે નહીં. વૃક્ષ કહી શકે નહીં કે વરસાદ બહુ આવે છે, હું ભીનો થઉં છું. જ્યારે પ્રાણી વરસાદ આવતો તો બીજે જાય. અને પ્રાણીની ભાષા આપણે સમજતા નથી, પણ એ પણ પોતે કંઈ કંઈ અભિવ્યક્તિનો પ્રયત્ન કરે છે. પણ સંપૂર્ણ અભિવ્યક્તિ મનુષ્ય એક જ કરી શકે છે. એટલે સમગ્ર સર્જનમાં માનવી ઉત્કૃષ્ટ છે. કેમ? આત્માની સૌથી વધારે અભિવ્યક્તિ મનુષ્ય દ્વારા થતી હોય છે. એટલે યાદ રાખજો, આત્મા જળમાં પણ છે, એને સામાન્ય ચૈતન્ય કહેવાય. અને વિશેષ ચૈતન્ય એટલે જીવતા જે પ્રાણીઓ ઇત્યાદિ છે, મનુષ્ય છે, એમાં પણ છે. આત્મા ક્યાંય નથી એવું નથી. મારે એટલું જ સમજાવવું છે, વિભુ એટલે સર્વવ્યાપ્ત છે. એટલે આત્મા બધે જ છે. પહેલો શબ્દ આવ્યો આત્મા સાક્ષી છે, પછી વિભુ છે, પછી શબ્દ આવે છે આપણી પાસે કે આત્મા પૂર્ણ છે. એટલે આત્મા કેવો છે? સર્વત્ર છે. સર્વત્ર છે, સર્વદેશે છે, એવરીવેર. આત્મા ક્યાંય નથી એવું તો નથી. પણ સાંભળ્યા, અમે કોઈ જગ્યાએ જો નિર્જન છે એટલે ત્યાં તને શું દેખાય છે? ધરતી દેખાય. ધરતી દેખાય છે. હા, આકાશ દેખાય તો આકાશ દેખાય છે. તો આકાશ, ધરતી, વાયુ એ આત્માનું સ્વરૂપ છે ભલા માણા. અને આત્મામાંથી જ બધાની ઉત્પત્તિ થઈ છે. એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિર આપઃ અદ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય. એટલે એ આત્મતત્વમાંથી આ પંચમહાભૂતનો જન્મ છે. એટલે જો એમાંથી આત્મામાંથી જ જેનો જન્મ થયો એ બધા આત્મમય જ હોય, જુદા રહી શકે નહીં, જુદા થઈ શકે નહીં. એટલે અહીંયા કહ્યું વિભુ એટલે આત્મા આકાશમાં છે, પાતાળમાં છે, પૃથ્વીમાં છે, અગ્નિમાં છે, જળમાં છે, સરિતામાં, સાગરમાં, પુષ્પમાં, કલીમાં, ભૂચર, ખેચર, જળચર બધે જ આત્મા છે. એટલે એને શું કહ્યું છે? એ સર્વવ્યાપ્ત છે અને દ્રશ્ય પ્રપંચે વ્યાપ્ત છે, અધિષ્ઠાન રૂપે છે, આકાશવત છે આત્મા. પછી કહ્યું કે પૂર્ણ છે. પૂર્ણ એટલે શું? સર્વદેશમાં છે. અને કયા રૂપે? અસ્તિત્વ રૂપે છે. ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ એક્ઝિસ્ટન્સ. બધે જ છે. જે કોઈ વસ્તુ અસ્તિત્વમાં છે એમાં આત્મા છે અને છે. એટલે સર્વ સમય, ભૂતકાળમાં પણ આત્મા હતો, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં રહેવાનો પણ છે. આત્મા સર્વ સમયે, સર્વ દેશમાં, એટલે ઈચ એન્ડ એવરી સ્પેસ જેને કહેવાય. એટલે દરેક દેશમાં પણ છે, દરેક કાળમાં પણ છે. દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે. અને આત્મા છતાં પાછો આવો છે, સર્વવ્યાપ છતાં એક જ છે. અને એ આત્મામાંથી પિંડ અને બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે. એટલે આત્મા એક છે, પૂર્ણ છે, ભેદ શૂન્ય છે, દ્વૈત શૂન્ય છે, અભંગ છે, અભેદ છે. અને એવો આત્મા હોવાથી અને એક છે એવું કહેવામાં આવે છે.
આત્મામાં અનેકતા નથી, આત્મામાં દ્વૈત નથી, એટલે એ પૂર્ણ છે અને એક છે એવું અહીંયા આપણને સમજાયું છે. પણ આત્મા એવો એક છે કે એના જેવો બીજો નથી, એટલે એક છે એવું નથી કહ્યું, અદ્વિતીય કહ્યું છે કે જેના જેવો બીજો ન હોય એવો એક, એનું નામ આત્મા. એટલે એને અદ્વિતીય, અખંડ, અભેદ એવું નામ આપવામાં આવેલું છે. અને જેની કોઈ ઉપમા હોય નહીં, ઉપમા રહિત એવો આત્મા છે. એટલે એને કેવળ અદ્વૈત એવી રીતે ઓળખવામાં આવે છે, કેવળ અદ્વૈત તરીકે ઓળખવામાં આવે છે. આવો આત્મા બધે જ છે, દેશ અને કાળમાં. એટલે દેશ, કાળ અને વસ્તુ ત્રણેયના બંધનોથી મુક્ત છે. જન્મ મૃત્યુ જેવી અપૂર્ણતા નથી. આત્મા સર્વવ્યાપક છે એટલું જ નહીં, આત્માની સીમા નહીં, સરહદ નહીં. એટલે આત્મા બધે જ છે, અસીમ છે, સર્વવ્યાપ્ત છે. એટલે સરહદ અને સીમાના બંધનથી આત્મા મુક્ત છે અને તમામ બંધનોથી દેશ કાળ. આત્મા સાંભળજો, આત્મા કાળમાં જન્મે નહીં, શરીર કાળમાં જન્મે છે. આત્મા કાળમાં જન્મે નહીં ને કાળમાં મરે નહીં, એટલે કાળના બંધનથી મુક્ત છે. આત્માને આકાર નથી, એટલે આકારના બંધનથી પણ મુક્ત છે. ધારો કે મારે શરીરનો આકાર હતો, હું અહીં છું પણ ત્યાં નથી, ત્યાં નથી, ત્યાં નથી, એટલે મને આ બંધન થઈ ગયું, દેશનું બંધન. હું આ સમયે અહીં એક જ જગ્યા, આટલી જ જગ્યાએ રોકું છું, હું ત્યાં નથી, ત્યાં નથી. તો આત્મા બધે જ છે, એટલે દેશથી પણ મુક્ત છે, એટલે દેશનું બંધન નહીં, જન્મ્યો નથી એટલે કાળનું પણ બંધન નહીં, સરહદનું બંધન નહીં, એટલે સર્વ બંધનથી આત્મા મુક્ત છે. પછી આવ્યો શબ્દ આત્મા અક્રિય છે. જો આત્મા જન્મતો નથી તો આત્માને દેહ, શરીર નથી, અને શરીર નથી તો શરીરની અંદર રહેલી ઇન્દ્રિયો પણ નથી આત્માને. આત્માને જો ઇન્દ્રિયો નથી તો દરેક ઇન્દ્રિય ભોગ કર્મ કરે. આંખ રૂપનો ભોગ કરે, કાન શબ્દનો ભોગ કરે, જીવા સ્વાદનો ભોગ કરે, ત્વચા સ્પર્શનો ભોગ કરે. એટલે આત્મા ભોગ કર્મ પણ કરતું નથી, એટલે કોઈ ક્રિયા જ નથી કરતું. ક્રિયા નહીં, પ્રક્રિયા નહીં, આત્મા પ્રતિક્રિયા પણ કરી શકે નહીં. અલા સંભળાય છે કે નહીં? અરે સ્વામીજી ઘડી ઘડી પૂછશો નહીં. સારું, નહીં પૂછું ભાઈ. એટલે જુઓ, કોઈ પણ વસ્તુ જ્યારે સાંભળે ત્યારે પ્રતિક્રિયા કરવાનું મન થાય. બહુ મજા આવી ગઈ, દેટ ઇઝ પ્રતિક્રિયા. સ્વામીજી એવું ભારે ભારે બોલે છે ને, આ બંધો કંઈ સમજ જ પડે નહીં. ત્યારે હું કામ બેહી રહ્યા છું, હવે શું કરીએ, શરમના મારા બેઠા છે, કંઈ બેહી રહેતા. આ બધી પ્રતિક્રિયાઓ છે. પણ આ પ્રતિક્રિયા મન કરતું હોય. ગમો અણગમો મનને છે, આત્માને નહીં. એટલે આત્મા તો ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયા શૂન્ય છે, કારણ કે આત્મા નિરઅવયવી છે. આત્માને અવયવ નહીં, આત્માને શરીર નહીં, આત્માને જન્મ નહીં, આત્માને મૃત્યુ નહીં, આત્મામાં વૃદ્ધિ અને વિકાસ નહીં, એટલે પ્રતિક્રિયા શૂન્ય છે. અને બીજું, આત્મામાં મન નથી. ઓહો, મન તો શરીરમાં, તો આત્માને મન નહીં, ના આત્માને મન નહીં. એટલે આત્માને શરીર જ નહીં તો મન ક્યાંથી હોય? અને મન ના હોય તો આત્મા સુખી ના થાય, તો આત્મા દુઃખી ના થાય. હું જો એવું માની લઉં આજે કે હું સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું, તો મારે નિર્ણય લેવો પડે. હું તો સુખ અને દુઃખ જે મન અનુભવે છે એ મનનો હું સાક્ષી છું. આઈ એમ વિટનેસ ઓફ માય માઇન્ડ, therefore I am not mind. Mind is known to me and I am knower. Knower cannot become known object. known object એટલે જ્ઞેય હોય તે, અને જે જ્ઞેય વસ્તુ છે એનો હું જ્ઞાતા છું, અને જ્ઞાતા હોય કદાપી જ્ઞેય બની શકે નહીં. જેમ દ્રષ્ટા હોય દ્રશ્ય બની શકે નહીં, તો હું મારા મનને જાણું છું, માટે મન નહીં. જો હું મન નહીં તો મનનું સુખ મારું નહીં, મનનું દુઃખ મારું નહીં. અને એ પ્રમાણે હું જ્યારે કહું છું ઘણી વાર કે આજે હું નિર્ણય લઈ શકું તેમ નથી, મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. દેટ મીન્સ આઈ એમ વિટનેસ ઓફ માય ઇન્ટેલેક્ટ. મારી ઇન્ટેલેક્ટ કુશાગ્ર હોય, ડલ હોય કે જીનિયસ હોય, હું જ્યારે કહું છું કે આ ફલાણો ભાઈ ઇડિયટ જેવો છે, તો ઇડિયટ કોણ હોય? એની બુદ્ધિ હોય, માણસ નહીં. અને મંદ બુદ્ધિવાળો કોઈ હોય, કોઈ કુશાગ્ર બુદ્ધિવાળો હોય. પણ જ્યારે આપણે આવું સ્ટેટમેન્ટ કરીએ કે મંદ બુદ્ધિ ને કુશાગ્ર બુદ્ધિ, એટલે બુદ્ધિના આપણે જ્ઞાતા છીએ, બુદ્ધિના આપણે દ્રષ્ટા છીએ. વી આર નોવર ઓફ અવર ઇન્ટેલેક્ટ. ઇફ વી આર નોવર ઓફ અવર ઇન્ટેલેક્ટ, વી આર ફાર અવે ફ્રોમ ઇન્ટેલેક્ટ, માય ડિયર સર. એટલે હું તમને એટલું જ સમજાવવા માંગુ છું અને પ્રયત્ન કરી રહ્યો છું કે મન હું નહીં એટલે માનસિક ક્રિયાત્મા કરે નહીં, હું શરીર નહીં એટલે શારીરિક ક્રિયાત્મા કરે નહીં. આત્મા વાણી નથી, પણ વાણીનો
નો સાક્ષી છે. આપણે બોલતા બોલતા કોઈ લોચો વળી જાય અને આપણે સુધારી લઈએ છીએ ઘણીવાર, પણ ક્યારે સુધારી શકીએ? આપણે જે બોલાયું છે એના સાક્ષી હઈએ તો, અને પછી આપણે રિપીટ કરીએ સોરી અગેઇન એમ કરીને. હા, એટલે તમારી વાણીના તમે સાક્ષી છો. એટલે વાચિક કર્મ પણ તમારું નહીં, વાણીનું. માનસિક કર્મ પણ મનનું તમારું નહીં. મારે એટલું જ સમજાવવું છે, બૌદ્ધિક કર્મ પણ તમારું નહીં. મારે એટલું જ કહેવું છે, આત્મા અક્રિય શબ્દ વપરાય છે. આત્મા અક્રિય એટલે આત્મા કોઈ કાર્ય કરી શકે નહીં, ક્રિયા નહીં, પ્રતિક્રિયા નહીં, કારણ કે આત્મા મન નહીં, બુદ્ધિ નહીં, શરીર ઇત્યાદિ છે નહીં. છતાં સર્વ ક્રિયાનો આધાર છે, સર્વ ક્રિયાનું અધિષ્ઠાન છે. આત્મા સર્વ ક્રિયાને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આત્મા કોઈ ક્રિયા કરતો નથી, પણ આત્મા છે એટલે આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, જીભ સ્વાદ લઈ શકે, બધાની ક્રિયા કરવા માટે શક્તિ કોઈ પ્રદાન કરે છે, આત્મા પ્રદાન કરે છે. જેમ અમ્પાયર કંઈ કરે નહીં, પણ અમ્પાયર ના હોય તો ક્રિકેટમાં રમત રમાય નહીં. એટલે અમ્પાયર છે એમ આત્મા અમ્પાયર છે, જ્ઞાનેન્દ્રિયનો, કર્મેન્દ્રિયનો, મનનો અને આપણી બુદ્ધિનો. એટલે સર્વ ક્રિયાનો આધાર છે, અધિષ્ઠાન છે, સર્વ ક્રિયાને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. સ્વામીજી કેવી રીતે સમજાય? મોટી મોટી વાત કરો છો, દાખલો આપીને સમજાવી દઈએ. આત્મા આકાશવત છે એવું કહેવાય છે. આકાશવત એટલે આકાશ જેવો. હું જરા જોઈ લઉં, 7:30 સુધી છે ને આપણે? 7:30 ને? આત્મા આકાશવત એટલે આકાશ જેવો છે. આકાશ જેવો સમજાવું છે, જોજો, ધ્યાન રાખજો. સૂર્યનો ઉદય ક્યાં થાય? આકાશમાં. અસ્ત ક્યાં થાય? આકાશમાં. સાંભળજો બરાબર. સૂર્યનો ઉદય અને અસ્ત આકાશમાં. વૃક્ષ છે, બીજમાંથી અંકુર ફૂટીને વૃક્ષ ઊંચું ઊંચું ક્યાં જાય છે? આકાશમાં. વૃક્ષનો ફેલાવો ક્યાં થાય? આકાશમાં. સૂર્યનો ઉદય, સૂર્યનો અસ્ત આકાશમાં. વૃક્ષનું ફેલાવું, વૃક્ષનું ઊંચે ચડવું આકાશમાં. ગ્રહોનું ભ્રમણ આકાશમાં. તારાઓનું ખરમું અને ચમકવું આકાશમાં. ધૂમકેતુની દોડ, પૂંછડિયા તારાની દોડ આકાશમાં. વંટોળિયાનો વિહાર આકાશમાં. ચંદ્રનું ચમકવું અને ચાંદીનું ગળે વળગવું આકાશમાં. વાદળોનું પરિભ્રમણ અને વીજળીનું ગર્જન આકાશમાં. સર્વ કાંઈ થાય છે ક્યાં? આકાશમાં. અને છતાં આકાશ અક્રિય છે. આકાશ કોઈ ક્રિયા કરતું નથી, અને આકાશ સર્વની ક્રિયાઓને આધાર આપે છે. એમ આત્મા કોઈ ક્રિયા કરે નહીં, પણ મનની, બુદ્ધિની, અવયવોની તમામ ક્રિયાઓને આત્મા આધાર આપે છે. અને એવો આત્મા કેવો છે? તો સુંદર શબ્દ પ્રયોગ છે. એવો આત્મા અસંગ છે. અસંગ છે એટલે કોઈને અડતો નથી, કોઈને નડતો નથી. પંચ મહાભૂત છે. 5 મહાભૂતમાંથી પિંડ એટલે શરીર પણ બન્યું, અને આખા જગતમાં જ્યાં જુઓ તો પંચ મહાભૂત દેખાય છે. પણ પંચમહાભૂતને પણ આત્મા અડતો નથી, નડતો નથી, એટલે અસંગ છે. સવારે ઉઠીને સારા સંસ્કાર તમારા મા બાપે આપ્યા હોય અને તમે પ્રાર્થના કરતા હો, તમને ખબર હોવી જોઈએ. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તિમવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ નચ ભૂત સંઘ. નચ ભૂત સંઘ. ભૂત એટલે પંચમહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ ઇત્યાદિ. એમાંના કોઈ સાથે આત્માને સંગ નહીં, સંગાથ નહીં, એટલે આત્મા અસંગ છે. અસંગ છે છતાં સૌથી અછૂતો નિસંગ અને અનંગ પણ છે. અને કોઈથી અજ્ઞેય, અજાણ નથી. અસંગ ખરો આત્મા, પણ કોઈથી અજ્ઞેય નહીં, અજાણ નહીં. તો આત્મા સર્વની ભીતર રહેલો છે. અને કેવી રીતે જણાય છે? અહમ અહમ અહમ. સંસ્કૃતમાં અહમ અહમ અહમ, ગુજરાતીમાં હું બેઠો છું, હું ગયો છું, હું સૂતો છું, હું આમ કરીશ. એટલે હું જે શબ્દ વપરાય છે એ આત્માનું બીજું નામ છે. સંસ્કૃતમાં એને અહમ કહેવાય, આપણે હું કહીએ. હિન્દીમાં મેં, અને અંગ્રેજીમાં કેપિટલ આઈ એમ સો એન્ડ સો. આઈ વપરાય. ધીસ કેપિટલ આઈ એ કોના માટે વપરાય છે? ખરેખર આત્મા માટે વપરાતો શબ્દ છે. એટલે આત્મા અસંગ ખરો,
પણ કોઈથી અજ્ઞેય કે અજાણો નથી. આઈ તરીકે અહમ રૂપે જ્ઞેય છે. સૌને સૌના અંતરાત્મા રૂપે આત્મા તો જણાય છે જ. સર્વનું અધિષ્ઠાન છે, જ્ઞાન સ્વરૂપ છે, એવો આત્મા કોઈથી અજાણ્યો નથી. અને એ આત્મામાંથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે. પૂર્વે આપણે જણાવી ગયા. એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એટલે ટૂંકમાં એ આત્મા છે, એમાંથી જ પિંડ અને એમાંથી જ બ્રહ્માંડ. અને ઉપનિષદ ઘોષણા અને ગર્જના કરીને કહ્યું કે અસંગો હિ અયમ પુરુષ. એ આત્માનું બીજું નામ છે પુરુષ. પુરુષ કેમ કહેવાય? પૂરી કે પૂરમાં જે શયન કરે, સૂઈ જાય એને પુરુષ કહેવામાં આવે છે. અને શરીર એટલે શું? તો શરીર 9 દરવાજા વાળું પૂર છે. પૂર, શાહપુર, નાગપુર અથવા પુરી, જગન્નાથપુરી કહેવામાં આવે છે ને. આવું પુરી એટલે શહેર. તો આ શરીર છે ને એ પૂરી કે પૂર છે, પણ કેવા? નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન. એટલે શરીર 9 દરવાજા વાળું શહેર છે. કયા કયા 9 દરવાજા? નાકના 2 કાણા, આંખના 2 કાણા અને કાનના 2 કાણા. કેટલા થયા સાહેબ? 6. મોઢું 7, શીશ અને ગુદા 2 કાણા બીજા, એટલે 9 દરવાજો. એટલે શું? અંદર કઈ જાય કે અંદરથી કઈ બહાર આવે એને દરવાજો કહેવાય. તો આ 9 દરવાજા વાળું જે શહેર છે એની અંદર આત્મા શયન કરે છે. પોતે કોઈ પાસે કંઈ કરાવતો પણ નથી, પોતે કંઈ કરતો પણ નથી, સાક્ષી ભાવે રહે છે. આત્મા છે એટલે બધી જ ક્રિયાઓ આપોઆપ થયા કરતી હોય છે. સૂર્ય આકાશમાં હોય એટલે પાણી તપે, ઉપર જાય, વાદળા બને એટલે વરસાદ આવે એટલે વનસ્પતિ જગત વૃદ્ધિને પ્રાપ્ત થાય, અન્ન પેદા થાય, અન્ન આપણે ખાઈએ એટલે લોહી બને, લોહીમાંથી વીર્ય બને એટલે પ્રજોત્પત્તિ થાય. આમ બધું થયા જ કરે. કહેવાય કે સૂર્ય ભગવાન બધું કરે છે, પણ સૂર્ય ખાલી આકાશમાં અસ્તિત્વમાં છે, કરતો નથી, કરાવતો નથી. એવી રીતે આત્મા છે અસંગ રહી અને બધું કર્યા કરે છે. ટૂંકમાં આપણે જે ચર્ચા કરી એ સંદર્ભમાં ધીરે ધીરે આપણે આગળ જઈશું. પણ આગળ જઈએ એ પેલા મુદ્દાની એક વાત છે એ સમજવાનો થોડો પ્રયાસ કરી લઈએ. આત્મા માટે કયો શબ્દ વપરાયો? આત્મા સાક્ષી છે. સાક્ષી એટલે શું? એક દ્રષ્ટાંત આપું તમારી સમજ માટે. ભારત એક એવો દેશ છે જેમાં કથા છે, જેમાં દ્રષ્ટાંત છે. આ પરંપરામાં જે દ્રષ્ટાંત અને કથાને બાદ કરવામાં તો પરંપરા સમાપ્ત થઈ જાય. અને મેં 10 વાર કહું, 100 વાર કહું, 1000 વાર કહું, સાક્ષી સાક્ષી સાક્ષી, નહીં સમજાય. એક દાખલો આપું તો સમજાઈ જાય. અંતિમ દ્રષ્ટાંત. સાક્ષી એટલે શું? યુનાન ની અંદર એક બહુ મોટો ફિલસૂફ થઈ ગયો. ફિલસૂફ એટલે દાર્શનિક થઈ ગયો, તત્વવેત્તા. અને એનું નામ છે એપિટેક્ટસ. પહેલા પણ વાત કરી ચૂક્યો છું. એપિટેક્ટસ બહુ મોટો ફિલસૂફ હતો, ફિલોસોફર હતો, જ્ઞાની હતો. અને એ પોતાની મસ્તીમાં પોતાનું જીવન જીવ્યા કરતો હતો. અને લોકોની ભીડ એને દર્શન માટે ઉમળ્યા કરતી હતી. નંગો ફકીર પણ બહુ વિદ્વાન. અને એનું નામ હતું એપિટેક્ટસ. અને જ્યારે એ ફિલોસોફરની વાત ત્યાંના સમ્રાટ સુધી પહોંચી, યુનાનના સમ્રાટ, એટલે એને એમ થયું કે એમ આટલા બધા લોકો એની પાસે, બધા લોકો જઈને શું કરે? લોકોને પ્રશ્નો પૂછે છે, એના પ્રશ્નો જવાબ આપે, એનું સમાધાન કરી આપે છે. અને એની આશીર્વાદથી તો લોકોને ભલભલાનું જીવન બદલાઈ જાય છે. તો કે એમ? તો કે સમ્રાટે કહ્યું બોલાવો પેલા એપિટેક્ટસને દરબારમાં અને મારે એને મળવું છે. એટલે આના લશ્કરના સૈનિકો ગયા અને પેલાને મળવા માટે. અને એને કહ્યું કે ભાઈ તને સમ્રાટે બોલાયો છે. એટલે એપિટેક્ટસ કહે સમ્રાટ બમ્રાટ કોણ? હું સમ્રાટ છું જગતનો. આશા દાસો જગત દાસો. આશા અપેક્ષા જેની સમાપ્ત થઈ ગઈ છે એ મોટો સમ્રાટ છે. અને હું સમ્રાટે ક્યાં મોકલ્યું? જાઉં? નહીં જાઉં. એટલે જ્યારે સમ્રાટ પાસે સમાચાર ગયા કે આવવા તૈયાર નથી, તો કે એમ? જાઓ, ઘસડીને પકડી લાવો એને. અને સમ્રાટ ક્રોધે ભરાયો અને પછી પેલાને એપિટેક્ટસને પકડીને લાવવામાં આવે છે. અને આમ ઊભો રાખે છે, કહે છે તે સમ્રાટના હુકમની અવહેલના કરીશ, તને દંડ આપવામાં આવે છે. પહેલવાનો આની ટાંગ તોડી કાઢો. સમ્રાટના હુકમની અવહેલના ત્યાં કરી છે, તને દંડ ફરમાન કરવામાં આવે છે. ત્યાં હુકમનો અનાદર કર્યો છે. બોલ, તારી ટાંગ તોડી નાખે પહેલા તારે શું કહેવું છે કહી દે. એટલે પેલો એપિટેક્ટસ કહે છે હું એપિટેક્ટસને તમારા દરબારમાં લઈ આવ્યો છું. હવે તમારે જે દંડ કરવો હોય એ કરો.
એટલે દંડ થઈ જાય મને એપિટેક્ટસને. એટલે આ મેદની જે ભેગી કરી છે ને એ બિચારી પોતાના ઘેર જઈ શકે. હું એપિટેક્ટસને લઈ આવ્યો છું. એટલે પેલો સમ્રાટ મૂંઝાઈ ગયો છે. એ વિચારમાં કહે છે, તું કહે છે કે હું એપિટેક્ટસને લઈ આવ્યો છું, એટલે શું તું એપિટેક્ટસ નથી? તારી વાત મને સમજાતી નથી. એટલે પેલો એપિટેક્ટસ કહે છે, હે સમ્રાટ, તું સત્તાના નશામાં આંધળો બન્યો છે, તને મારી વાત નહીં સમજાય છે, તું તારે મારી ટાંગ તોડાઈ નાખ. આવું કીધું એટલે પેલો ક્રોધમાં વધારે ભરાયો. જો તને પહેલા કહી દઉં છું, તારે જે કહેવું હોય તારે કહી દે. તારી ટાંગ તૂટી જશે, પછી લોહી લુહાણ થઈ જઈશ અને બોલી નહીં શકે. તારે જે કહેવું હોય કહી દે. તારી ટાંગ તૂટશે પછી તું શું કરીશ? હું શું કરીશ? એ રાજા, મારી ટાંગ તૂટશે, તારી મૂર્ખામીનું દર્શન કર્યા કરીશ, તારા પહેલવાનોની પહેલવાનીને જોયા કરીશ, એપિટેક્ટસની વેદના છે એનો સાક્ષી બનીશ, અને પ્રજા અને પ્રેક્ષકો લાચાર મૂંગા થઈ અને દ્રશ્ય જોશે. એ લાચાર પ્રજાનો હું સાક્ષી બનીશ, મૌન રહી અને સાક્ષી ભાવે આ બધું જોયા કરીશ. હવે પેલો સમ્રાટ છે ને એ સમજતો નથી. સમ્રાટને સમજ નથી પડતી કે આ એપિટેક્ટસ શું કહેવા માંગે છે. એટલે સમ્રાટનો ક્રોધ આસમાને ચડ્યો છે. પહેલવાનો, તોડી નાખો ટાંગ એની. અને એક ચીસ જોરથી પાડી. એપિટેક્ટસ જમીન ઉપર ઢળી પડે છે. થોડી વાર થઈ, લોહી લુહાણ છે, એને કળ વળી એટલે બોલ્યો, હે સમ્રાટ, તારો દંડ પૂરો થઈ ગયો? જો તારો દંડ પૂરો થઈ ગયો હોય તો મને રજા આપ, હું એપિટેક્ટસને એના ઘેર લઈ જાઉં, જેથી આ નાગરિકો જે ભેગા થયા છે એ પણ પોતાના ઘેર થઈ શકે. હે સમ્રાટ, તારો ખેલ હવે પૂરો થઈ ગયો, ખતમ થઈ ગયો છે. અને પેલો સમજો નહીં સમ્રાટ સિંહાસન પરથી નીચે ઉતરે છે અને પેલાના પગ પકડે છે. મને માફ કરો, મને ક્ષમા કરો. એટલે એપિટેક્ટસ મનમાં કહે છે, હવે આ નવી મુસીબત આવી. એક ટાંગ તો તૂટી ગઈ અને બચીતી ટાંગ એ રાજાએ પકડી. હવે હું એપિટેક્ટસને છોડાવું કઈ રીતે? એટલે પોતે પોતાના શરીરનો સાક્ષી છે, સાક્ષી ભાવ. એ કહે છે હું એપિટેક્ટસને કેવી રીતે છોડાવું? એક ટાંગ તૂટી ગઈ, એક રાજાએ પકડી છે અને ક્ષમા માંગે છે. હવે મારે એપિટેક્ટસને છોડાવવો કેવી રીતે? તત્વજ્ઞાનના સંદર્ભમાં સમજવું હોય તો એપિટેક્ટસ છે એની આ આત્મદશા છે, દિશા કોઈ નહીં. અને આત્મ સ્વરૂપે જીવે છે અને પોતે માને છે હું મારા શરીરનો, મારા અવયવનો, મારી ઇન્દ્રિયોનો અને એના દ્વારા થતી તમામ ક્રિયાઓનો સાક્ષી છું. હું મારા મનનો પણ સાક્ષી. મારી ટાંગ તૂટી ગઈ હોય, દુઃખ મનને થાય, હું મનનો સાક્ષી છું. મનથી મુક્ત છું, મનથી હું ન્યારો છું. દેહ મારો નથી અને હું દેહ પણ નહીં. શાસ્ત્રની વેદાંતની ભાષામાં જેને કહેવાય અહમભાવ અને મમભાવ. અહમભાવ એટલે હું દેહ છું. આઈ એમ ફિઝિકલ ગ્રોસ બોડી. રોંગ આઈડેન્ટિફિકેશન વિથ ફિઝિકલ ગ્રોસ બોડી. ખોટું તાદાત્મ્ય શરીર સાથેનું, જેથી કરીને આપણે માનીએ છીએ હું એકલો છું, હું જાડો છું, હું પાતળો છું, હું ગોરો છું, કદરૂપ છું, આઈ એમ હેન્ડસમ ઓર બ્યુટીફુલ. There is wrong identification with physical gross body which is subject to birth and death. ટૂંકમાં મારે એટલું જ સમજાવું છું. અજ્ઞાનમાં આપણે એવું માનીએ છીએ કે હું દેહ છું, પણ એપિટેક્ટસ તો એવું નથી કહેતો કે હું દેહ છું. એવું નહીં, દેહ મારો છે એવું પણ નથી માનતો. એમાં મમ ભાવ. આ દેહ મારો છે એટલે સારા કપડાં પહેરાવો, દેહ મારો છે એટલે સારો મેકઅપ કરો, દેહ મારો છે એટલે એને હજામત કરો, દેહ મારો છે એટલે તગડો મગડો ખિલા પિલા કે દેહ બઢાયા વો ભી અગન જલાના હૈ. પણ સમજાતું નથી. આપણે આપણને દેહ માની ચૂક્યા છીએ. એટલે દેહ માની ચૂક્યા, દેહ મારો છે તો મમ ભાવ કહેવાય, અને હું દેહ છું એ અહમભાવ કહેવાય. એપિટેક્ટસ અહમભાવથી પણ મુક્ત છે અને મમ ભાવથી પણ મુક્ત છે. એપિટેક્ટસ માને છે હું દેહ પણ નહીં અને દેહ મારો પણ નહીં, હું મન નહીં. સુખ અને દુઃખ તો મનના ધર્મ છે, અને મનના ધર્મ મારા ધર્મ કેવી રીતે હોઈ શકે? હું તો આત્મા છું ને. મારો ધર્મ શું? અજન્મા છું, અજર છું, અમર છું, અવિકારી છું, સર્વવ્યાપ્ત છું, એક છું, સાક્ષી છું, ચૈતન્ય છું. એ મારો ધર્મ છે, અને મનના ધર્મ એ મારા હોઈ શકે નહીં. હું આત્મા છું એટલે હું એક છું અને અનેક શરીરોમાં છું. હું એક હોઉં અને અનેક શરીરોમાં હોઉં એવા એકત્વનું જો મને દર્શન થતું હોય
તો ઉપનિષદો કહે છે તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. આવી રીતે સાક્ષી ભાવમાં જે જીવે છે એને દેહ પોતાનો પણ નહીં અને દેહ છે એ હું પણ નહીં, અહમભાવ અને મમભાવથી એ મુક્ત છે. પરમાત્મા તમને સામર્થ્ય આપે, શક્તિ આપે અને સાક્ષી ભાવમાં જીવનના થોડા વર્ષો ગાળો તો મોક્ષ અને મુક્તિ આમ દરિયાની લહેરની જેમ તમારા ચરણને સ્પર્શ કરવા મુક્તિ સામે આવશે, આવશે અને આવશે. પણ સમજવાનો પ્રયત્ન કરો, હું સાક્ષી છું મારા દેહનો, મારા 3 શરીરનો, મારા પંચકોશનો, મારી જ્ઞાનેન્દ્રિયનો, મારી કર્મેન્દ્રિયનો, મનના સુખ દુઃખનો હું સાક્ષી છું. આત્મા એક સાક્ષી એનું રહસ્ય સમજાવવામાં આવ્યું. અસ્તુ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયંતામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યમ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી શસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.